સ્પીપા દ્વારા 11/8/2024ના રોજ એક પેપર લેવામાં આવ્યું હતું, જેમાં એક પ્રશ્ન પૂછાયેલો હતો, જે શબ્દ દ્વારા કે કેટલી રીતે એવી રીતે પૂછી શકાય કે સ્વરો બધા એક સાથે ભેગા આવે. તો આપણે આજે જે પ્રશ્નનો ઉકેલ લાવશું, આન્સર લાવશું, કેવી રીતે આપણે તેને સોલ્વ કરી શકાય. તો પહેલા કોર્પોરેટ શબ્દને કેવી રીતે ગોઠવશું કે જેથી જેના વર્ડ્સ મતલબ વોવેલ્સ મતલબ સ્વર ભેગા ભેગા આવે. તો પહેલા એના માટે આપણે કોર્પોરેટ શબ્દના વર્ડ્સ કેટલા છે તે ગણીશું. કોર્પોરેટ શબ્દમાં વર્ડ્સ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટોટલ વર્ડ્સ કોર્પોરેટરમાં આવેલા છે 9. તો હવે આપણે તેના વોવેલ્સ ગણશું, એટલે સ્વર કેટલા આવેલા છે 1, 2, 3 અને 4, મતલબ ઓ, ઓ, એ, ઈ એમ કહીને 4 વર્ડ્સ આવેલા છે અંદર વોવેલ્સના. હવે આપણે એમાં જોશું કે કેટલા વોવેલ્સ રિપીટ થઈ રહ્યા છે, મતલબ કે ઓ જે 2 વાર રિપીટ થઈ રહ્યો છે, બરાબર. અને હવે આપણે જે આ વોવેલ્સ છે જેને એક આખો એક વર્ડ ગણીશું. એટલે ટોટલ એક વર્ડ એ થઈ ગયું, એટલે એક મતલબ 4 અને ટોટલ વર્ડ છે 9. 9 - 4 મતલબ 5 વર્ડ રહ્યા. તો એક ભાષા એટલે વોવેલ્સ 1, 2, 3, 4 અને 5 એમ કહીને 5 વર્ડ્સ લાગશે. અને 5 પ્લસ એક આખો વોવેલ્સનો એક વર્ડ, મતલબ કે 5 + 1 મતલબ 6 વર્ડ્સ ટોટલ થયા. તો ટોટલ 6 ફેક્ટોરિયલ બાય કેટલા વર્ડ રિપીટ થઈ રહ્યા છે, ઓ 2 વાર રિપીટ થઈ રહ્યા, 2 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય મતલબ કે આ 4 વોવેલ્સ છે, ટોટલ વોવેલ કેટલા 4, તો 4માં બી કેટલીક વાર મલ્ટીપ્લાય મતલબ કે રિપીટ થતા હશે, કેટલાક જોડે આવતા હશે. તો એના માટે 4 મલ્ટીપ્લાય બરાબર 4 ટોટલ વોવેલ, 4 ફેક્ટોરિયલ બાય કેટલા વર્ડ રિપીટ થઈ રહ્યા છે આમાં બી લખવાનું, 2 વર્ડ રિપીટ થઈ રહ્યા છે, મતલબ એના માટે 2 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલનો મતલબ શું થાય? ફેક્ટોરિયલ મતલબ કે 6 × 5 × 4 × 3 મતલબ લાસ્ટ સુધીમાં જ્યાં સુધી એક ન આવે તેનું મલ્ટીપ્લાય કરતું રહેવાનું. એ પ્રમાણે લખ્યું, એ પ્રમાણે બાય 2 × 1 2 ફેક્ટોરિયલ થયું, મતલબ કે 4 × 3 × 2 × 1 બાય 2 × 1 બાય મતલબ કે ભાગાકારમાં 2 1 2 1 ઉડી જાય, 2 1 મતલબ 2 ફેક્ટોરિયલ બધી બાજુ ઉડી જશે. હવે થયું કેટલું? હવે 6 × 5 = 30 મતલબ 6 × 5 = 30 ઇન મલ્ટીપ્લાય 4 × 3 = 12, 4 × 3 = 12 કરશું આપણે. અને 4 × 3 = 12 કર્યા પછી પેલી બાજુ બી 4 × 3 = 12 છે, તો 4 × 3 = 12 બાજુ બી કરશું. 12 નો વર્ગ એટલે 144 એટલે 30 ઇન મલ્ટીપ્લાય 144 અને એનો જવાબ આવશે 4320. પેપરમાં આપણે એનો આન્સર જોઈશું. સ્પીકરના પેપરમાં આન્સર જોઈશું. હા જો ડી, ઓપ્શન ડી 4320 જવાબ એનો સાચો છે. જો તમારે આખા પેપરનું સોલ્યુશન જોતું હોય તો કમેન્ટમાં યસ લખો.